જો તમારા ઘરે સ્માર્ટ મીટર લાગેલું છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને બે મોટા ફાયદા મળી રહ્યા છે. પહેલો ફાયદો છે બપોરના 11 થી સાંજના 5 વાગ્યા સુધીમાં જે પણ યુનિટ વપરાશ કરશો તેના પર TOD રિબેટ મળશે. અને બીજો ફાયદો છે જો મીટરને પ્રીપેડ મોડમાં ચલાવશો તો એનર્જી ચાર્જમાં 3% સુધીની રાહત મળે છે. તો આ વિડીયોમાં બંને ફાયદા ઉદાહરણ સાથે સમજવાના છે અને 250 યુનિટનું બિલ કમ્પેરિઝન પણ કરશું કે પોસ્ટપેડમાં કેટલું બિલ અને પ્રીપેડનું કેટલું બિલ અને બિલમાં કેટલી બચત થાય છે. તો ચાલો જાણી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવૈયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને PGVCL, DGVCL, MGVCL અને UGVCL વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સરકારના 1 એપ્રિલ 2026ના નવા ટેરિફ મુજબ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે બે ખાસ ફાયદા છે. તો ચાલો જાણી લઈએ. સૌપ્રથમ સમજીએ કે TOD રિબેટ એટલે શું. નવા ટેરિફ મુજબ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો જે બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જેટલા યુનિટનો વપરાશ કરશે તેના પર 60 પૈસા પ્રતિ યુનિટ રિબેટ મળશે. એટલે કે તમે 11 થી 5 ની વચ્ચે જે યુનિટનો વપરાશ કરશો તેના પર પ્રતિ યુનિટ 60 પૈસાની રિબેટ મળશે અને તે તમારા બિલમાંથી બાદ મળશે. હવે સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે તમે 1 મહિના દરમિયાન કુલ વપરાશ 250 યુનિટ છે અને તેમાંથી 50 યુનિટ તમે TOD ટાઈમ એટલે કે 11 થી 5 દરમિયાન વપરાશ કરેલ છે. તો કેટલી રિબેટ મળશે? તો 50 ગુણ્યા 0.60 એટલે 30 રૂપિયાની રાહત મળશે. એટલે તમારા બિલમાંથી 30 રૂપિયા બાદ મળી જશે. આ જ રીતે તમે જેટલા પણ યુનિટનો વપરાશ 11 થી 5 ની વચ્ચે કરશો તે યુનિટ પર 60 પૈસા પ્રતિ યુનિટ લેખે તમને બિલમાંથી બાદ મળશે. તો જો 11 થી 5 વચ્ચે વધુ વપરાશ કરશો તો વધુ બચત થશે. તેથી જ વોશિંગ મશીન, વોટર પંપ, ગીઝર, આયરન જેવા ભારે લોડના ઉપકરણો શક્ય હોય તો 11 થી 5 દરમિયાન ચલાવવાનો પ્રયાસ કરો. હવે જોઈ લઈએ પ્રીપેડ મોડમાં એનર્જી ચાર્જમાં 3% સુધીની રાહત વિશે. જેમાં સૌપ્રથમ જોઈએ કે RGPU કેટેગરીમાં એનર્જી ચાર્જનો સ્લેબ. જેમાં અહીં તમે ડાબી બાજુ જોઈ શકો છો પોસ્ટપેડ મીટરનો એનર્જી ચાર્જનો સ્લેબ રેટ અને જમણી બાજુ છે પ્રીપેડ મીટરનો એનર્જી ચાર્જનો સ્લેબ રેટ. જેમાં તમે જોઈ શકો છો કે પોસ્ટપેડમાં પ્રથમ 50 યુનિટ માટે છે 3.05 પૈસા પ્રતિ યુનિટ અને પ્રીપેડમાં છે 2.96 પૈસા પ્રતિ યુનિટ. તે જ રીતે પછીના 50 યુનિટ માટે પોસ્ટપેડમાં છે 3.50 પૈસા પ્રતિ યુનિટ અને પ્રીપેડમાં છે 3.40 પૈસા પ્રતિ યુનિટ. તે જ રીતે પછીના 150 યુનિટ માટે પોસ્ટપેડમાં છે 4.15 પૈસા પ્રતિ યુનિટ અને પ્રીપેડમાં છે 4.03 પૈસા પ્રતિ યુનિટ. અને 250 યુનિટથી જો વધુનો વપરાશ હોય તો પોસ્ટપેડમાં છે 5.20 પૈસા પ્રતિ યુનિટ અને પ્રીપેડમાં છે 5.04 પૈસા પ્રતિ યુનિટ. એટલે દરેક સ્લેબમાં પ્રીપેડ રેટ ઓછો છે. હવે જોઈએ RGPU કેટેગરીમાં 225 યુનિટના વપરાશ પર એનર્જી ચાર્જમાં કેટલો ફરક પડે છે. જેમાં ડાબી બાજુ છે પોસ્ટપેડ મીટરના એનર્જી ચાર્જની ગણતરી અને જમણી બાજુ છે પ્રીપેડ મીટરના એનર્જી ચાર્જની ગણતરી. જેમાં તમે જોઈ શકો છો કે પોસ્ટપેડમાં પ્રથમ 50 યુનિટ માટે છે 152.50 રૂપિયા, પછીના 50 યુનિટનો ચાર્જ છે 175 રૂપિયા અને પછીના 150 યુનિટનો ચાર્જ છે 622.50 રૂપિયા. એટલે પોસ્ટપેડમાં 250 યુનિટનો ટોટલ એનર્જી ચાર્જ થશે 950 રૂપિયા. અને હવે જોઈએ પ્રીપેડ મોડની ગણતરી. જેમાં પ્રથમ 50 યુનિટનો ચાર્જ છે 148 રૂપિયા, પછીના 50 યુનિટનો ચાર્જ છે 170 રૂપિયા અને પછીના 150 યુનિટનો ચાર્જ છે 604.50 રૂપિયા. એટલે પ્રીપેડ મીટરમાં 250 યુનિટનો ટોટલ એનર્જી ચાર્જ થશે 922.50 રૂપિયા. એટલે આમ તમને 250 યુનિટના વપરાશ પર પ્રીપેડ મોડમાં 27.50 રૂપિયાની સીધી બચત થશે. જે તમે જોઈ શકો છો કે પોસ્ટપેડમાં 250 યુનિટનો એનર્જી ચાર્જ છે 950 રૂપિયા અને પ્રીપેડમાં છે 922.50 રૂપિયા. એટલે 950 માઇનસ 922.50 એટલે 27.50 રૂપિયાની બચત ખાલી એનર્જી ચાર્જમાં જ થાય છે. હવે તમે સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડ પણ વાપરો છો અને 11 થી 5 દરમિયાન 50 યુનિટનો વપરાશ કરો છો તો 250 યુનિટના વપરાશ પર કુલ કેટલી બચત થશે? તો એનર્જી ચાર્જમાં 27.50 રૂપિયાની બચત થઈ છે અને 11 થી 5 વચ્ચેના 50 યુનિટ પર 30 રૂપિયાની બચત થઈ છે. તો ટોટલ તમારી બચત છે 27.50 પ્લસ 30 એટલે કે 57.50 રૂપિયા. એટલે સ્માર્ટ મીટરનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરીને તમે 57.50 રૂપિયા સુધીનો સીધો ફાયદો મેળવી શકો છો. હવે RGPU કેટેગરીના 250 યુનિટના ટોટલ બિલની ગણતરી જોઈ લઈએ. જેમાં બધા ચાર્જ આવી જાય છે, ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફ્યુલ ચાર્જ અને વિદ્યુત શુલ્ક સાથે કે બિલમાં કેટલી બચત થશે. જેમાં પોસ્ટપેડમાં ટોટલ બિલની રકમ થશે 1771 રૂપિયા, જ્યારે પ્રીપેડ મોડમાં TOD રિબેટ અને 3% ઓછા એનર્જી ચાર્જ સાથે ટોટલ બિલની રકમ થશે 1704.84 રૂપિયા. એટલે તમને ટોટલ બિલમાં 1771 માઇનસ 1704.84 એટલે કે 66.16 રૂપિયાની બચત થશે. તો આમ તમને સ્માર્ટ મીટરમાં પ્રીપેડ મોડ અને TOD રિબેટ સાથે 66.16 રૂપિયાની બચત થશે 250 યુનિટના વપરાશ પર.
એ જ રીતે હવે જોઈ લઈએ RGPR કેટેગરીના એનર્જી ચાર્જનો સ્લેબ રેટ, જે તમે જોઈ શકો છો. પોઝ કરીને તમે જોઈ લેજો યુનિટ રેટનો અલગ અલગ સ્લેબ છે તે. હવે જોઈ લઈએ 250 યુનિટના એનર્જી ચાર્જની ગણતરી RGPR કેટેગરીની, જે તમે જોઈ શકો છો કે પોસ્ટપેડ કરતા પ્રીપેડ મીટરમાં 40 રૂપિયાનો ફાયદો થશે. એ જ રીતે RGPR ના 250 યુનિટના કુલ બિલ ઉપર ગ્રાહકોને 75.25 રૂપિયાની બચત થશે, જે તમે જોઈ શકો છો. તો સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બે મોટા ફાયદા થશે, જેમાં પહેલો છે 11 થી 5 વચ્ચે વપરાયેલ યુનિટ પર 60 પૈસાની રિબેટ, અને બીજો છે પ્રીપેડ મોડમાં મીટર ચલાવવાથી એનર્જી ચાર્જમાં 3% સુધીની રાહત. તો ઘરે સ્માર્ટ મીટર હોય તો પ્રીપેડ મોડનો લાભ જરૂર લેજો. અને તમારે પણ ચેક કરવું હોય કે તમારા યુનિટના વપરાશ પર તમને પોસ્ટપેડ અને પ્રીપેડ મોડમાં કેટલો ફરક આવશે, તો તેના માટે અમારી વેબસાઇટ gbguru.in ઉપર એક કેલ્ક્યુલેટર આપેલ છે, જેના ઉપર જઈને તમે ચેક કરી શકશો. તો તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. હવે અહીં ટાઈપ કરો gbguru, એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવી જશે gbguru.in. તેના ઉપર જાઓ એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે. તેમાં અહીં આપેલ છે બિલ કેલ્ક્યુલેટર, તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ ખુલશે, જ્યાં આપેલ છે પોસ્ટપેડ વર્સિસ પ્રીપેડ બિલ કેલ્ક્યુલેશન, જેમાં તમે RGPU કેટેગરીની બિલની ગણતરી કરી શકશો અને અહીં ક્લિક કરીને RGPR બિલની કેટેગરીની ગણતરી કરી શકશો. તો હાલ આપણે RGPU કેટેગરીની બિલની ગણતરી જોઈ લઈએ. તો આ રીતે બિલ કેલ્ક્યુલેટર ખુલી જશે, જેમાં અહીં તમારે તમારો લોડ દાખલ કરવાનો રહેશે. આપણે દાખલ કરી લઈએ 1. અહીં તમારે યુનિટ દાખલ કરવાના રહેશે. આપણે દાખલ કરી લઈએ 250. અહીંથી તમે જો BPL ગ્રાહક હોય તો યસ અથવા નો સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે ED સિલેક્ટ કરવાની રહેશે. અહીં બાય ડિફોલ્ટ 1 મંથ આપેલ છે. પછી નીચે કેલ્ક્યુલેટ બિલ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા બિલની ગણતરી આવી જશે, જેમાં પોસ્ટપેડ નું બિલ અહીં ડાબી બાજુ આપેલ છે અને પ્રીપેડ નું બિલ જમણી બાજુ આપેલ છે, અને નીચે તમને ટોટલ કેટલી બચત થશે તે પણ આપેલ છે. તો આ કેલ્ક્યુલેટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે ચેક કરી લેજો કે તમને પોસ્ટપેડ અને પ્રીપેડમાં કેટલી બચત થશે. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો, અને આવા GB ને લગતા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GBguru પર. થેન્ક યુ.